જય સ્વામિનારાયણ દાસના દાસ. શું તમે વિચાર્યું છે કે તમે એક પ્રવચનમાં આવતા અલગ અલગ પ્રસંગને સબ્જેક્ટ મુજબ અલગ પ્લેલિસ્ટમાં મૂકી શકો અને તેમાં પણ તમે પ્રસંગો મુજબ જ્યારે જોઈએ ત્યારે તે પ્રવચન શોધી શકો? હા, હવે તમે હરિપ્રબોધમ વૃંદ એપમાં જ્યારે વિડીયો પ્રવચન જોતા હશો કે ઓડિયો સાંભળતા હશો ત્યારે તમે તે પ્રવચનને સબ્જેક્ટ મુજબ પ્લેલિસ્ટમાં મૂકી શકશો. ચાલો આપણે હવે પહેલાં ઓડિયો પ્રવચનમાં પ્લેલિસ્ટ અને બુકમાર્કનું સમજીએ. તેવી જ રીતે તમે વિડીયો પ્રવચનમાં પણ પ્લેલિસ્ટ અને બુકમાર્ક ક્રિએટ કરી શકશો. જે ઓડિયો પ્રવચન આપ પહેલીવાર સાંભળતા હશો ત્યારે આપને લાઇકના આઇકનની બાજુમાં પ્લેલિસ્ટનું આઇકન દેખાશે, તે પર ક્લિક કરવું. ત્યારબાદ એડ ટુ પ્લેલિસ્ટ સ્ક્રીન આવશે, તેમાં ક્રિએટ અ ન્યૂ પ્લેલિસ્ટ પર ક્લિક કરવો. અહીં સબ્જેક્ટનું નામ જેમ કે મહિમા ટાઈપ કરી ક્રિએટ પ્લેલિસ્ટ પર ક્લિક કરો. પ્લેલિસ્ટ અને બુકમાર્કનું નામ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈ પણ ભાષામાં લખી શકશો. ક્રિએટ કર્યા બાદ તે પ્લેલિસ્ટને સિલેક્ટ કરી ડન બટન પર ક્લિક કરવું. હવે આપને પ્લેલિસ્ટની બાજુમાં બુકમાર્કનો આઇકન જોવા મળશે. તે બુકમાર્ક આઇકન ક્લિક કરી એડ ટુ બુકમાર્ક સ્ક્રીન પર પ્લેલિસ્ટ સિલેક્ટ કરી નેક્સ્ટ પ્રેસ કરી તમે હાલમાં જે મિનિટ અને સેકન્ડ પર જે પ્રસંગ સાંભળો છો તે બુકમાર્ક નેમમાં લખી ક્રિએટ બુકમાર્ક પર ક્લિક કરો. આવી જ રીતે તમે એક જ પ્રવચનમાં અલગ અલગ સબ્જેક્ટના પ્લેલિસ્ટ પણ મૂકી શકશો. જેમ કે અત્યારે આ પ્રવચનમાં અહીં રક્ષાનો પ્રસંગ કહે છે, તો હવે રક્ષા નામનું પ્લેલિસ્ટ બનાવી તેમાં બુકમાર્કમાં આ પ્રસંગ લખીશું. એપમાં છેલ્લે લાઇબ્રેરીના આઇકન પર ક્લિક કરી પ્લેલિસ્ટ એન્ડ બુકમાર્કમાં જઈ તમે સબ્જેક્ટ મુજબ જે પ્લેલિસ્ટ બનાવેલા છે તેનું લિસ્ટ દેખાશે. તેમાં પ્લેલિસ્ટની અંદર જઈ જે તે પ્રવચનના નામ સામે બુકમાર્કના આઇકન પર ક્લિક કરતા વિષયને અનુરૂપ તે પ્રસંગ સાંભળી શકશો. લાઇબ્રેરી ટેબમાં દેખાતા પ્લેલિસ્ટની સામે તમને ડિલીટ એન્ડ એડિટ એમ બે આઇકન દેખાશે. અહીંથી ડિલીટ આઇકન પર ક્લિક કરી તમે તે પ્લેલિસ્ટને ડિલીટ કરી શકશો. પણ જો તમે પ્લેલિસ્ટ ડિલીટ કરશો તો એ પ્લેલિસ્ટની અંદરના બુકમાર્ક પણ ડિલીટ થઈ જશે. અને એડિટ આઇકન પર ક્લિક કરીને તે પ્લેલિસ્ટનું નામ પણ બદલી શકશો. તે જ રીતે પ્લેલિસ્ટની અંદર દેખાતા પ્રવચનના બુકમાર્કને પણ ડિલીટ કરી શકશો. આપના લાઇક્ડ ઓડિયો, લાઇક્ડ વિડીયો, પ્લેલિસ્ટ એન્ડ બુકમાર્કના ડેટા એપના સાઇન ઇન આઈડીમાં જ સેવ રહેશે. જેથી આપનો મોબાઈલ ચેન્જ થાય તો પણ આપ આપના સાઇન ઇન આઈડી પ્રમાણે સાઇન ઇન કરી તે ડેટા પાછું જોઈ શકશો. જય સ્વામિનારાયણ દાસના દાસ.